વરસાદ જોવા દેજે, હમણાં કેદીના નથી જોયા. ઓહોહો, ગણપતિ બાપાના વિસર્જન કરતા 5 લોકો તણાયા, એક પરિવારના 3 સભ્ય. અરર, હે ભગવાન, પબ્લિક કેદી સમજશે કોઈ જાણે. એના કરતા ઘરમાં જ વિસર્જન કરો ને, મોટા પાણીના કુંડા જેવું કરીને એમાં માટીની મૂર્તિ પધરાવ દેતા હોય તો. હું પબ્લિક સમજતી નથી. કાંઈ નહીં, આ જોવો ને દર વખતાનું થયું, વિસર્જન કરવા જાય એટલે કેટલા માણસ તણાઈ જાય. પાણીનો થોડો ભરોસો થાય છે. આપને ખબર હોય કે અહીંયા ખાડો છે, અહીંયા ઊંડું છે, કામણું અંદર જવાય નહીં. માણા કાઠેથી તણાવી દે ને તો જ થાય. આમ અંદર સુધી જાય ને એટલે પછી તણાય. જો જો જો, એટલી લીટી વાસો લાલ કલરની. આ જ ન્યૂઝ આલે હે, ગણપતિ વિસર્જનમાં આટલા લોકો તણાયા. નાની મૂર્તિ હોય ને તો છે ને ઘરના આંગણામાં જ વિસર્જન કરાય. પાણીના ઓલા મોટા ટબ ટાંકા જેવું કરીને એમાં મૂર્તિ મૂકી દેવાય ને પાસે માટી હોય ને માટી આપણે તુલસી ક્યારામાં ગમીને વાપરી શકીએ. એ તણાણો જો જો જો, વૈષ્ણવ સુધી મૂર્તિ મૂકવા ગયો, આપને ખબર હોય કે ખાડો છે. અરે મારા રામ, પછી ન્યા કોણ બસાવે? માર જેમ એક તો કોઈને આવડતું ના હોય તરતા. માણા સમજે તો થાય. આ વિસર્જનમાં પછી આવી રીતના રીલું બનાવવામાં ને કેટલાય તણાઈ ગયા, સમજે તો થાય ભાઈ. હા, બીજું હું ભગવાન ધાર્યું એમ થાય. એમ નહીં સંજય, આપણે ઓલી મૂર્તિ લઈ આવ્યા સોસાયટીની, એનું વિસર્જન કેમ કરવાનું છે? એનું હવે જો અહીંયા આપણે ઓલી નાનીકડી છીછરી નદી છે, ન્યા કરવું હોય તો ન્યા, ને આવી રીતના પાણીના કુંડા જેવું કરવું હોય તો ન્યા, ગમે એમ વિચારીએ છીએ હવે બધા સભ્ય. ઠીક, બરાબર. અને તે દી ખબર ને આરતીની થાળી કોઈ બાયું તૈયાર કરીને નહોતી લઈ આવી હતી, પછી સ્પર્ધા કેન્સલ કરી. હવે કાલ કહી દેજે, કાલ ફાઇનલ છે સ્પર્ધા, બરાબર, ને ઇનામે દેવાઈ જાય એટલે તૈયાર થાળી કરીને આવે. હા હા હા, એક્ચ્યુઅલી કોમ્પિટિશન જ કે? હા, હવે કોમ્પિટિશન વાળી. આવું હું નહીં, અમુક સિબલિયું બોલતી હોય. આને હું ગાંડું ઉપડું કે તમને કા? એ સંજય, હા હું કહ્યું ને આમથી આમ, હું તો જોઉં છું ગાડલે ઠેકડા ઠેકડ થયા કહ્યું ને. તેનો અરખ છે આવો બધો, ખાલી મન થયું મને એટલે. હું કહું કાલે આમ વિસર્જનમાં આમ ઠેકડા મારવા દે ને. ઠેકડા મારવામાં ક્યાંક હાથ બાદ ખડી જાય ની, પછી ડોકી ત્રાહી થઈ જાય, પછી આમ કે સોનલ આયા મને મું સોપડી દે ને, આયા બામથી સોરી દે ને. પછી હું કઈ સોરી બોરી નહીં દઉં. હા ઓ બસ ને, જાય હોય તે આ ડાયલોગ હું બોલતા હોય, બસ ને આ બોલો ને એટલે મને તમારા ઉપર દયા આવી જાય. तुम जो कह दो तो चांद तारों को तोड़ लाऊंगा मैं, इन हवाओं को इन घटाओं को मोड़ लाऊंगा मैं. ચાંદ તારા નથી તોડવા બાપા. કોક દી કીધું એક ઝાડવેથી ઓલા જામફળ પાકી ગયા, પૈડા હળી જાહે, પણ કોઈ દી તોડી એવા ચાંદ તારા તોડવા વારી ના થાય. કડવી વાત કરીને મૂળ બગાડ નાખ્યો. હો મેરી રાતોं में मेरी यादों में रोज आते हो तुम, इस तरह सनम मेरी जान मुझे क्यों सताते हो तुम. સોનલ વાવ, હું ડકારો માંડ્યો છે. મમ્મીજી આવે. બીજે ક્યાં ગીત વાગતું લાગે, આ તો સુઈ ગયા છે. વાહ સોનલ, તે તો મસ્ત આરતીની થાળી ડેકોરેશન કરી હો, મોરલા વાળી. થેન્ક યુ પુસડી. સાડી પણ બનારસી સરસ છે. ઠેક બનારસી કહેવાય, હું તાદી લગિયાન કળો ખાડી જ કેતી. ઓહો સરસ લાગો છો એક તો. થેન્ક યુ શીતલ ભાભી. મારે પુસડી બેન ને તો હરખી આરતીની થાળી છે, બેયને સાથે દોર્યા. હા, મને પછી કઈ બહુ યાદ નહોતો આવતું ને એટલે મેં સ્વસ્તિક દોરી નાખ્યો. આ સોનલ ભાભી નું મગજ કે હું કેવો, બાકી અસલનો સડકડાટ વાળો મોરલો દોર્યો જો તો ખરી ને, પાછા ગણપતિજીને નોકડા. તો પછી ઘટે કાઈ? ઘટે તો ખાલી જિંદગી ઘટે, બાકી આપણી વસ્તુમાં કે આપણામાં કાઈ નો ઘટે. હે સોનલ ભાભી, આ હાડી મોંઘી લાગે. તી એલાવ 2000 ની, ને પાછી આની ક્યાંય કોપી છે જ નહીં, એક જ હતી આ દુકાનમાં. ઓહો સરસ સરસ. એ સોનલ બેન, સેમ પીચ, તમારે ને મારી બેની સરખી સાડી છે. કેમ શીતલ ભાભી, શું થયું? કાઈ નહીં, હમણાં સોનલ બેન તો એમ કહેતા હતા કે આ એક જ હાડી સાની કોઈ કોપી જ નથી. મરો પૂછડી, મેં તો ખોટે હોશિયારી કરવા કીધું તું કે 2000 ની હાડી છે, આ તો 500 વાળી જ છે. સોનલ બેન મસ્તી કરતા લાગે, બાકી એને જે દુકાનેથી લીધી ને ઈ જ દુકાનેથી મેં લીધી છે. હા, હું મસ્તી કરતી હતી ને. હા, તે તમે કેમ ખબર પડી ગઈ કે હું આ હાડી લઈને આવી દુકાનેથી? એ તમાર સાસુમાએ કીધું તું કે આ દુકાને ગઈ છે. પછી છે ને હું ઈ દુકાને જઈને પૂછ્યું, સોનલ બેન કી સાડી લઈ ગયા, એવી આપો મને. ઓય ઠેક, જાન ખબર ના પડે, પણ અમાર ડોહીમાં જીભ બંધ ના હોય ને. સેમ પેજ કરી લે, બીજું શું? હું સેમ પેજ કરે, મન ભાંગી ગયું મારું તો. હા, આયલા રાખે, બીજું હું હરખી હાડી પહેર લઈ આવી જ. તમે આરતીની થાળી અસલ શણગારીને આવ્યા હો, મુશક રાજવારી. થેન્ક યુ સોનલ બેન. હાય એવરીવન.
આજે તો ગણપતિ બાપાનો લાસ્ટ દિવસ છે કા? હા હો, છેલ્લો દી છે. કેવી મજા આવી એટલા બેન ગણપતિ બાપાને આરતી કરી ને રાસ લીધા ને પ્રસાદ વેચ્યો ને કેવી મજા આવી કા? હા બહુ મજા આવી. મેં રસિક જોડે છે ને મહાપ્રસાદનો શીરો મોકલાવ્યો છે બનાવીને. આથી મેન પૂછડીએ બે થઈને 56 ભોગની મીઠાઈ મોકલી છે. ઓહો સોનલબેન, બે ડ્રાય ફ્રૂટ મોકલ્યા છે પ્રસાદમાં. મારે તો શું સાડીની શોપિંગ કરવા ગઈ ટાઈમ નહોતો, બસ મેં કીધું તમારા ભાઈને કે પૈસા લખાવી દેજો ને. હા હા ચાલે ચાલે, એક જણું પ્રસાદ બનાવે ને તોય બધાયનો આવી જાય. અરે હું તો જોતી નથી, તમે ને સોનલ ભાભી બે ચાખણના ડબલા લાગો છો આજે તો એકદમ સેમ સાડી કા? એવું નથી કાઈ. ચાખણના ડબલા ના કહેવાય, અમે તો કપડા મેચિંગ કર્યા. તમને નથી ખબર હતા ટ્રેન્ડિંગ સોંગ આલે હે કપડા મેચિંગ કરવા છે. હા હું તો મસ્તી કરું છું, મને ટ્રેન્ડિંગ સોંગ ની બધી ખબર, હું સોશિયલ મીડિયામાં એક્ટિવ જ હોઉં. બીજું કામે શું છે તારે? કામવાળીઓ આવે કામ કરવા એટલે તું તો મોબાઈલ જ સુઈથ ને, એક્ટિવ જ રહે ને. હા ઈ તો એમ જ હોય ને. હારું હવે એક જ જણી ઘટે છે, ભૂરી બેન. વાવ, ભૂરી તો જો લાગે. હા સાચે બહુ મસ્ત લાગે બધાથી. હા તો બધાથી વૈધી. હેલો એવરીવન. એ ભૂરી મસ્તી ની લાગે છો? ઓહો હો 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 હો. ભૂરી તું જ છો કે હું વર્તાતી નથી? કેવો લાગ્યો મારો આજનો લુક બધાને? મસ્ત લાગસ. Oh, thank you so much everyone. મને તો એમ હતું કે હું બનારસી હાડીમાં અસલની લાગી, પણ આજ તો બધાય મારથી વધીને તૈયાર થઈને આવ્યા. તારી આરતીની થાળી ક્યાં? આજે રેડી થવામાં છે ને, મેં આરતીની થાળી ડેકોરેશન નથી કરી. હે ભૂરી, તો તારે કોમ્પિટિશનમાં ભાગ નથી લેવો? ના ના ચાલશે, તમે લઈ લો ને બધા. હાલો હાલો, કયું ની ઊભી હોય હો, બધાને ભેગ્યું છીતા તો કલાક કરી ને પછી વાઈટ જોતા હોય બધાય જણ. ગણપતિ બાપાની સેલી આરતી છે, મોડું ન થવાનું હોય. હાલો હાલો. હા ચાલો ચાલો, પછી વિસર્જન કરવાનું છે. ગણપતિ બાપ્પા મોર્યા. જય ગણપતિ. વાહ, આ 56 ભોગ કોણે બનાવ્યા? ઈ સોનલે બનાવ્યા, સોનલે ને પૂછડીએ. બહુ સરસ કામ કર્યું હો સોનલ ભાભીએ. તો પછી કાંઈ ઘટે? એમ તો શીરો રેશમા ભાભીએ બનાવ્યો છે મહાપ્રસાદનો, ને શીતલ ભાભીએ ડ્રાય ફ્રૂટ મોકલા છે આખું ખોખું ભરી. વાહ વાહ, ગણપતિ બાપ્પા મોર્યા. ગણપતિ બાપ્પા મોર્યા, રક્ષા કરજે પ્રભુ. આજ તો બધા લેડીઝ છે ને આરતીની થાળી શણગારીને આવશે, એની કોમ્પિટિશન છે. હા, રેશમા કહેતી હતી. તમને હર ટ્રેડિશનલ પહેરવું ગમે કા રસિકભાઈ? દર વખતે ધોતી કુર્તી ને વાહ. હા ઓ, ઢાળ હોય એમ ઢળતા જાય. બાયું આવી જોઈએ હવે. હા આવા માંડ્યું બાયું. આરતીની થાળી લઈ લેજો બધી સોનલ તમારી. આરતીની થાળી બધી સામે ટેબલે ગોઠવી દીધી. આ રાખો, એનથી આરતી ઉતારીને પછી નંબર દઈ દેહું. એ હા હારો હાલો. હાલો આરતીનો ટાઈમ થઈ ગયો છે, આરતી ચાલુ કરી દઈએ. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, માતા જાકી પાર્વતી પિતા મહાદેવા. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, માતા જાકી પાર્વતી પિતા મહાદેવા. એક દંત દયાવંત ચાર ભુજાધારી, માથે પર તિલક સોહે મૂષ કી સવારી. એક દંત દયાવંત ચાર ભુજાધારી, માથે પર તિલક સોહે મૂષ કી સવારી. પાન ચढ़े फूल चढ़े और चढ़े मेवा, लड्डुअन का भोग लगे संत करे सेवा. जय गणेश जय गणेश जय गणेश देवा, माता जाकी पार्वती पिता महादेवा. अंधे को आँख देत को दिन को काया, बांझन को पुत्र देत निर्धन को माया. शूर श्याम शरणाय सफल कीज सेवा, माता जाकी पार्वती पिता महादेवा. जय गणेश जय गणेश जय गणेश देवा, माता जाकी પાર્વતી પિતા મહાદેવા. ગણપતિ બાપ્પા મોર્યા. લો અમાર આરતીની થાળી નંબર કોણ દે હે? અમને કીધું હે સંજય કાકાએ. ઓહો, તમને બેયને? હા, સંજય કાકાએ કીધું તમે બે જજ છો. ઓહો, મોટા જજ આવ્યા હોય તો. હા, તો પછી? હા, આમ બધા અહીં ઊભા ઊભા જોઈએ જ છે. છોકરાઓ નંબર આપશે, પછી તમે એમ કહો ને પણ ઓનો આપ. હા, ઈ બરાબર. પેલો નંબર જાય છે જલપા આંટીને. એની થાળીમાં મસ્તીના ઉંદેડા ને ગણપતિ છે. એ થેન્ક યુ છોકરાઓ. ને પેલા નંબરનું ઇનામ છે ટિફિન બોક્સ. અયો જલપા આંટી, આ તમારું. એ વાહ, થેન્ક યુ સો મચ. કોંગ્રેચ્યુલેશન્સ જલપા બેન.
બીજા નંબરનું ઇનામ છે શાહી મુખવાસદાની મુખવાસ ભરવાની. વાહ, મારા મુખવાસદાની આવી છે ઈ ની. વાહ, થેન્ક યુ છોકરાઓ, થેન્ક યુ. વાહ સોનલ, તને મસ્તી નામ મળ્યું. થેન્ક યુ. હવે ત્રીજો નંબર આવે છે આરતીની થાળી શણગારવામાં રેશમા ભાભીનો. ઓહ, થેન્ક યુ. ત્રીજા નંબર વાળાનો ઇનામ શું છે છોકરાઓ? કહો હમણાં ઉભા રહ્યો. ત્રીજા નંબરને મળે છે હાથમાં પહેરવાનું બ્રેસલેટ. થેન્ક યુ. ને જે જીતા નથી એને મુંજાવાની જરૂર નથી હો. હા હા, અમને કાઈ વાંધો નથી. હાલ જીત તો ચાલ્યા કરે, એમાં શું હોય? અમે તો સ્પર્ધામાં ભાગ લીધો એ સારું કહેવાય. હા, બરાબર. હાલો હવે ગણપતિ બાપાને પ્રસાદ દઈને ગણપતિ બાપાને વિદાય કરીએ. ગણપતિ બાપા મોરયા. तुझको फिर से जलवा दिखाना ही होगा, अगले बरस आना है आना ही होगा. मोरया 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 रे બાપા મોરયા 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 રે. હા, ગણપતિ બાપાને વિદાયનો સમય આવી ગયો. એ ગણપતિ બાપા બધાની રક્ષા કરજો અને પાછા વેલા આવજો. એ સંજય, બધાને પ્રસાદ વેચી દ્યો ને હાલો હવે મૂર્તિને લઈને વાટતે ગાતે પધરાઈ આવીએ. એ હા, ભલે ભલે. ગણપતિ બાપા મોરયા. ઘીમાં લાડુ ચોર્યા. 1 2 3 4 गणपति नो जय जयकार. देवा श्री गणेशा देवा श्री गणेशा, तुझको फिर से जलवा दिखाना ही होगा, अगले बरस आना है आना ही होगा. मोरया 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 रे બાપા મોરયા મોરયા મોરયા. બધાય ગણપતિ બાપાને હસ્તે મોયે વિદાય આપજો હો. ગણપતિ બાપા મોરયા. પાછા જલ્દી આવજો. સંજય, ધીમે આવજો, પાણી બહુ ઊંડું નથી ને? ના ના બાપા, હાવ સીસરું છે આ. હા તો કઈ વાંધો નહીં. 1 2 3 4 ગણપતિ નો જય જયકાર. સુખ કટા દુઃખ હટા શિવન સજીવ તું ગણપતિ, મન ભાવી કરતા આમી તારી આરતી. સંજય, હવે આવતા રહ્યો. એ હા, મંગલ મૂર્તિની જય. ગણપતિ બાપા મોરયા. મારા બાપા પાછા વેલા આવજો, બધાની રક્ષા કરજો. એ હાલો ડાયરો બધાયને જય શ્રી કૃષ્ણ હો. હા જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ.